દોષ થાય તો શું કરવું? એ તો પછી પ્રતિક્રમણ કરવાના અને શુદ્ધાત્મા જોવાના અને શુદ્ધાત્માને યાદ કરીને કહેવાના, એ શુદ્ધાત્મા ભગવાન દ્રષ્ટિ દોષ થયા તેની માફી માંગુ છું, મને માફ કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. તમારી શક્તિ આપો. હા, એ બરાબર છે. ત્યાર પછી જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે દાદાની સ્થિતિ શું હતી? એ તો મેં પૂછ્યું નહોતું એમને, પણ દાદાની સ્થિતિ એવી હોવી જોઈએ કે આ દેશ આઝાદ થયો, આ બધી વ્યક્તિઓ ક્યાં આઝાદ થઈ છે? આ આત્માને આઝાદી ખરેખર તમામ દુઃખોથી મુક્તિ થાય તો આત્મા આઝાદ થયો કહેવાય. એટલે દેશની આઝાદી સારી વસ્તુ છે, પણ દરેક વ્યક્તિ તમામ દુઃખોથી મુક્ત થવો જોઈએ, એ એમની કરુણા બંધ નહોતી થઈ. એ છેવટે એવું વિજ્ઞાન પ્રગટ થયું 1958માં જગતને આપી શક્યા. તમામ દુઃખોથી મુક્ત થઈને આ બોલો અંદર આત્માની સાચી આઝાદી પછી ભોગવે છે. જય સચ્ચિદાનંદ. ગીતા પટેલ, દિનેશભાઈ નકુમ, રાજકોટ. બોલો. લખેલું છે એ તો લખેલું બહુ લાંબુ છે, શાંતિથી પછી વાંચવું હા પડશે. ના હું જ વાંચીશ, પણ કે બે મેં લખેલા છે કાગળ મોકલ્યા હતા ને. એક છે આમાં મારે એક અનુભવ કેવો છે. હા, જય સચ્ચિદાનંદ. મારે એક અનુભવ કેવો છે, છેલ્લા કેટલાય વર્ષથી ગીતાની એવી ઈચ્છા હતી કે મારું ઘર એક મંદિર થઈ જાય, પણ થતું જ નહોતું. ને ગીતાએ 2006માં નિરૂમાના દેવી લઈ પછી આપ પહેલી વાર આવ્યા રાજકોટ, ત્યારે જ્ઞાન લીધું આપણી પાસે, અને આ દાદાનું જ્ઞાન એટલું અદ્ભુત મળ્યું કે ગીતાએ બીજો કોઈ પુરુષાર્થ નથી કર્યો, ફક્ત સમજણ જ બદલી તો અત્યારે અમારું ઘર એક મંદિર થઈ ગયું અને સ્વર્ગ જેવું થઈ ગયું. અને પેલા ઘરમાં ગમે એટલું કરીએ તો એમ ભેદ જ રહેતો એમ, પણ હવે આ દાદાના જ્ઞાન મળ્યા પછી ઘરમાં અભેદતા અને પ્રેમ સ્વરૂપનું આખું વાતાવરણ ઊભું થઈ ગયું છે. બહુ સરસ. ને અત્યાર સુધી જીવન કેવી રીતે જીવવું એ પણ નહોતું આવડતું, અને શાસ્ત્રો વાંચ્યા, ક્રિયાઓ કરી, પણ કોઈ ફળ ના મળ્યું. આ દાદાના જ્ઞાન મળ્યા પછી સાચી રીતે અને સારી રીતે જીવન જીવવાની શરૂઆત થઈ. બસ હવે આ એક જ નિરંતરની ભાવના છે કે આ જ્ઞાન જગતના લોકો પામે અને મોક્ષે મને અહીં જ વર્તાય છે. હા, થશે જ બધું, પામશે લોકો. અને એક બીજો પ્રશ્ન છે કે અજ્ઞાન દશામાં છે ને ઘણી હિંસા થઈ ગઈ છે, મચ્છર, અંદાન, કીડીને એના બધું કર્યું છે, દવા પાવડર વાપરા છે, તો એના કેવી રીતે એક પ્રતિક્રમણ? એક પ્રસંગને યાદ કરીને 5-10 મિનિટ બધાને પસ્તાવા લેતા જવાનું. કેટલા દિવસ કરવાના? તો એક જ વખત બધું કરતા 10-10 મિનિટ બધાને પસ્તાવા લેતા બધું પૂરું કરો. હે શુદ્ધાત્મા ભગવાન, માકડના દેહમાં તમે હતા, હિંસા કરી, માફી માંગુ છું, મને માફ કરો, આવી ભૂલ ક્યારેય નહીં કરું, એ મને શક્તિ આપો. અને મને બહુ પસ્તાવો થાય છે આવી ભૂલો થઈ. એ રીતે ગીતાને કે અંદર પસ્તાવો લેતા જાઓ, માફી માંગતા જાઓ. દરેક પ્રસંગને 5-10 મિનિટ પસ્તાવા લઈને. ભરતભાઈ બોલો. હજી એક છે પૂછ્યું. હા, અત્યારે છે ને ગીતાની બાની ઉંમર છે લગભગ 80 વર્ષની છે, ને એને છે ને અત્યારે એનું નામ કાંતાબેન છે, ને 1.5 મહિના પહેલા પેરાલિસિસનો એટેક આવ્યો છે એને, તો અત્યારે સાવ પથારી વસત છે એને, અને એને શારીરિક પીડા પણ ખૂબ જ છે. પણ એને 2010માં એને જ્ઞાન લેવડાવી તો દીધું, એટલે થોડાક દિવસ ચરણ વિધિ કરી એને પોતે, પણ હવે એને પછી ત્યારે છોડી દીધું ને ક્રમિકનું ચાલુ કરી દીધું. ને અત્યારે તો હવે સાવ બધું જ પૂરું કરી નાખ્યું, અત્યારે બોલી શકતા નથી એટલું કે કાંઈ નહીં એમ. અને એટલી એમ પરિસ્થિતિ ખરાબ છે કે જે દાદાએ વડીલોની વ્યથાનું વર્ણન કર્યું છે ને એવી જ પરિસ્થિતિ છે એમની એમ. તો હવે એના માટે શું કરવું એમ? કે શું બની શકે તો એમને આ ચરણ પ્રાર્થના બોલાવડાવી, હે સિમંદર સ્વામી મને મોક્ષે લઈ જજો. અને એક બીજો શબ્દ, હું શુદ્ધ આત્મા છું, એ બે શબ્દ એમને પકડાવાના. એ વાંચી શકે તો વંચાવાનું કે આટલું બોલો અંદર, ના અને દેખી વાંચી દેખી શકતા કશું નથી. કોમા જેવી સ્થિતિ થઈ ગઈ છે. હા બસ એ હાવ એવું છે જ, માન બે શબ્દ બોલેલા. અત્યારે તો શું છે ભાઈ, દાદા કરાવવાનું, અને ઘરમાં તમે આરતી કરો, અસીમ જે કાર બોલે જુએ ને એટલે યાદ આવશે કે દાદા ભગવાન કરે છે. એમાં એવું છે દીપકભાઈ કે મમ્મી ભાઈના ઘરે છે, મારા મમ્મી થાય ને એટલે હવે ત્યાં એ લોકોએ કોઈ જ્ઞાન કે લીધેલું નથી, એટલે હું જાઉં ને તો દાદાનો ફોટો ને સિમંદર સ્વામી ભગવાનનો ફોટો લઈ જાઉં અને એને દર્શન કરાવું. બસ એટલું કરાવે. ખાલી એટલું પૂછું કે બા મોક્ષે જવું છે તો કે હા, કે બસ હા એટલું જ એટલું કહેવાનું. અને પછી બીજું વાક્ય કરવાનું, એ દાદા ભગવાન મને મોક્ષે લઈ જજો, મેં કહેવાનું બોલ્યા કરો બા. એટલે ઈ છે બોલીને આપણે બોલીને તો હા પાડી એટલું બસ કરે. એ અંદર પકડી લેશે. આ દેહ બોલતો નથી, પણ અંદર મન તો ચાલતું હોય ને, હા બધું સમજે, ઓછું આપે છે, નથી આપતા, બંદૂક આપે, બધું સમજણ પડે. અંદર આત્મા છે ને આખો, કારણ તમે શુદ્ધાત્મા છો, કાંતાબેન જુદા છે. તમે કહો એ દાદા ભગવાન મને મોક્ષે લઈ જજો,
એ રીસરની વાત જ કરવાની, હાથમાં બધું પકડી લેશે અંદર. એમાં શું છે, ઘરના ને એ લોકોને એટલું નથી ગમતું, કઈ એટલે વાંધો ઈ નહીં. આડાવડા હોય ને ત્યારે એટલું 2 વાક્ય બોલાવી દઉં એને, એટલે છતાં એ બધાને માની માટેની પ્રાર્થના કોઈ કરતું હોય તો ગમે એ લોકોને કે ના સારું, એમને શાંતિ થાય છે ને. હા હા. તો હવે ભાઈ દિનેશભાઈ. આશીર્વાદ આપો કે એને આમ સમજામાં રહીને પૂરું કરે આ કામ. બરાબર છે, આટલું બસ કરાવવાનું. હા દાદા ભગવાન મને મોક્ષે લઈ જજો અને હું શુદ્ધ આત્મા છું. હા હા. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી. બોલો. ચરણ વિધિમાં રાજીપામાં કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે, જ્યારે કોઈ પણ મહાત્માને પરિગ્રહ આવે ત્યારે પરીક્ષા દાદાજી ધરે છે બેઉ હાથું, ઓકલે જ લશ્કર આખું. એ વિશે સમજો. એટલે ઉપસર્ગ એટલે શું? બહારથી કોઈક મુશ્કેલી મૂકે ને, આ તો મુશ્કેલી કહેવાય જ નહીં. સળગાવી નાખે એવી મુશ્કેલી હોય, કાપી નાખે એવી મુશ્કેલી, એવા બધા ભયંકર દુઃખો હોય ને ત્યારે ઉપસર્ગ કહેવાય. મરી જવા જેવા દુઃખો પડી જાય. અને પરિસ એટલે અંદરથી દુઃખ ઊભા થાય. 4 દિવસ સુધી પાણી ના મળે, તરસમાં એમ લાગે મરી જઈશ હમણાં. ત્યારે એ પરિસર હોય કે ઉપસર્ગ હોય ત્યારે દાદાજી ધરે બે વાતો, અભયદાન એવું આપે, રક્ષણ આપે, અને મોક્ષ માર્ગ માટે રક્ષણ આપે, અને દેવદેવીઓનું લશ્કર બધું એવું કંઈક દાદાની પ્રાર્થના હોય કે આપણને રક્ષણ મળી જાય. જય સચ્ચિદાનંદ. અને મોક્ષદાન સાથે અભયદાન ખાસ શું આપે કે છે ભરતભાઈ. પછી લીંબાસિયા ગીતાબેન, ભરતભાઈ પટગીર. મારો એવો પ્રશ્ન હતો કે નસીબ હોય કે ન હોય, અને એના માટે કેવું છે, ઘણા લોકો અથોક પરિશ્રમ કરતા હોય છતાં એને અમુક માણસો એમ શાંતિથી બેઠા હોય, છતાં પણ ઘણું. એટલે પ્રશ્ન મારો એ છે, નસીબ હોય કે ન હોય? નસીબ હોય ને, એ નસીબ એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે ગયા ભાવમાં જે કર્મ બાંધ્યા છે એના ફળ રૂપે આ ભાવમાં આવે છે. ગયા ભાવમાં પુણ્ય બાંધ્યું હોય ને, ઓછી મહેનત એને ડગલે બંધ પૈસા આવે, અને પુણ્ય ઓછું બાંધ્યું હોય તો ખૂબ મહેનત કરીને પાછું ઓછો પૈસો આવે. ઓછી મહેનતે ઘણું મળે ત્યારે પુણ્યનું ફળ કહેવાય છે, અને ઘણી મહેનત ઓછું મળે તો પુણ્ય ઓછું કહેવાય. ઘણા મહેનત કર્યા પછી મળે નહીં, ઉપરથી અપમાન મળે, અબજસ મળે તો એ પાપ કર્મનો ઉદય કહેવાય. એટલે કર્મ આપણને ફળ આપે છે આખો જિંદગી વાપો. એને નસીબ કહો કે પ્રારબ્ધ કહો કે કર્મ ફળ કહો, બધું એક જ વસ્તુ છે. પણ એના માટે પાછું મારો એવો એક પ્રશ્ન છે કે જે ઘણા લોકો પાસે ફૂલ આવતો ને એક અચાનક એની આવક 0 થઈ ગઈ, એવા ઘણા મેં એક્ઝામ્પલ હા, જોયું. એનું નામ જ પાપ કર્મનો ઉદય. પુણ્ય એટલે શું? રાત પછી દાડો આવે, દાડા પછી રાત આવે. એ શરૂ થયું છે એટલે પૂરું તો થશે જ. એ પૈણ્યા તે સુખ આવ્યું, પાછું ઝઘડો થાય એટલે દુઃખ આવે. એટલે પુણ્ય પાપનો હિસાબ કન્ટિન્યુઅસ ચાલતો જ હોય. સુખ આપે, પછી પાપ શરૂ થાય ત્યારે દુઃખ આપે પાછું, પછી એ પૂરું થશે, પાછું સુખ આવશે પુણ્યના ઉદય વખતે. એ જ ઘટમળ આવ્યા જ કરે, વધઘટ થયા જ કરે. તો પછી એના પછી ને તો આ પાપ ને પુણ્ય છે, એટલે તો મતલબ એવો ને, જો પુણ્ય કોઈ કરવું, પુણ્ય કરવું એટલે હું ને પાપ એટલે હું, બે વચ્ચેનો કાંક બીજાને કંઈ પણ દુઃખ આપો એ પાપ બંધાય છે, બીજાને કંઈ પણ સુખ આપો એ પુણ્ય બંધાય. અહીંથી પાપ અને પુણ્યની શરૂઆત થાય છે. તમને ભાવ થાય ને, પથ્થરો રસ્તામાં પડ્યો ને તમે ગાળો પડે, આ કઈ જાતના માણસો પથરા મૂકીને જતા રહે છે વચ્ચે ઠેકાણા વગર. તે આપણને બોલો પથરા મૂકનારે મૂકે પણ આપણને પાપ બંધાઈ જાય. અને આપણે એમ થાય ને કે આ પથ્થરો જો 2-4 જણા ભેગા આપણે ખસેડે ને, પણ વાગે નહીં, કોઈ અકસ્માત ના થાય, મૂકી દે તો કેટલું સારું. તમને એમને એમ પુણ્ય બંધાઈ જાય. બીજાને નુકસાન થાય ભાવના કરો ને તો બીજાનો દોષ કાઢો, બીજાને દુઃખ આપો, તો પાપ બંધાયા વગર રહે નહીં. તો મતલબ એવો ને, લાઈફ બહુ ઝીણી મેટર થી આમ કનેક્ટ છે એમ. તો પછી જાગૃતિ રાખવી જ પડે. પૈસામાં કેટલું જાગૃતિ રાખે છે? 1 રૂપિયો કમાવામાં ખોટ ના ખાય. બોલો, રૂપિયો કમાવે છે તો પાર વેલ્યુ પણ આવી ગઈ ને પાછા, તો ત્યાં ધંધામાં ચોક્કસ રહે છે. તો આ મોક્ષના માર્ગના વેપારમાં ચોક્કસ ના રહેવું છે કે મારે શું કરવાથી મને બંધન થશે, શું કરવાથી મારી મુક્તિ થશે, કેવી રીતે મને નુકસાન થાય છે, કેવી રીતે નફો થાય, એ જાગૃતિ ના રાખવી પડે. તે જ્ઞાની ક્ષણે જાગૃત હોય છે. એક શબ્દ ઉપર પોતે જાગૃત હોય કે આ શબ્દ કોઈને નુકસાન થશે, પાછા ફરી જાય કે નથી બોલવું, કોઈ દુઃખ આપવું નથી. જય જય સચ્ચિદાનંદ. જ્ઞાન પછી એ જાગૃતિ શરૂ થાય છે. તમે કહો છો ને એવી જાગૃતિ, નિરંતરની જાગૃતિ. જ્ઞાન પછી, જ્ઞાન એટલે પ્રકાશ થયો, પ્રકાશ થયો એટલે દેખતો થયો, દેખતો થયો એટલે પોતાની ભૂલ જડે, પછી ભૂલોમાંથી અટકે. તો મારો એવો પ્રશ્ન છે, એમાંથી તમે એમ કહો મોક્ષ મળે તો એના માટે મિનિમમ દરેક માણસની ક્ષમતાના લેવલ નોખા હોય તે એ બની શકે. એ જેમ જેમ શક્તિ વધે એમ ક્ષમતાનું લેવલ ઊંચું આવતું જાય.
એની સમજણ પછી વધતી જાય ને તેમ તેમ ક્ષમતાનું લેવલ ઊંચું આવતું જાય. તો ભગવાને તો બધાને માઇન્ડ પાવર એક સરખા આપ્યા હોય છે ના, ભગવાન આપતા જ નથી. પહેલી વાત તો ભગવાન શું કામ આપે? આ આપણી અંદર જ આત્મા, એ જ ભગવાન છે આપણો, પણ એની પર આવરણ આવ્યા છે. આપણે ઊંધું ચાલ્યા ને એટલે જેટલું ઊંધું ચાલ્યા એટલે આવરણ વધારે આવ્યા છે. પાછા ફરીશું તો આવરણ તૂટતા જશે. એટલી જ વાત છે. એટલે માણસ પોતે પોતાનો જ ઘડનારો છે, ઘડનાર છે ને. ભટકનારો એ પોતે પોતાની જવાબદારી છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર હોલ લાઈફ અને ઇન્ફિનાઇટ લાઈફથી આપણે જ જવાબદાર છીએ. અને તમારી મુક્તિ પણ તમારી જવાબદારીથી તમે મુક્તિ પામી શકો, પાછા ફરવાની. ભગવાન તો શું કહે છે? અમે તને દુઃખમાં તું મને યાદ કરીશ તો તને શાંતિ થશે, અને તા કાયમની શાંતિ જોતી હોય તો મારે શરણે આવી જા. કાયમની શાંતિ જોઈતી હોય ને, ભગવાન આપણી મહિત છે, એને જોડે અભેદ ભાવ પામો. અને થોડી શાંતિ જોઈતી હોય તો દુઃખ વખતે યાદ કરજો કે ભગવાન કોઈનો દોષ નથી, મારો હિસાબ છે, મને શક્તિ આપો, તો શાંતિ થઈ જશે. ઓકે, જય સચિદાનંદ. સીતાબેન લિંબાસિયા, લાલજીભાઈ રાણપરિયા. જય સચ્ચિદાનંદ. બોલો. દીપકભાઈ, અજ્ઞાનતામાં આખું જગત ઊંઘી રહ્યું છે અને જ્ઞાનીઓની દ્રષ્ટિએ ઊંઘવા પણ એટલે આખું જગત અજ્ઞાનતામાં ઉગાડી આંખે ઊંઘે છે અને જ્ઞાનીઓ ઊંઘમાં પણ જાગે છે. એવું નથી કહેતા કે ઉગાડી આંખે ઊંઘે જગતના લોકો, એવું કહે છે, અને જ્ઞાનીઓ કે બંધ આંખે જાગતા હોય એવું કહેવા માંગે. આ તો એટલે કૃષ્ણ ભગવાન એવું કહ્યું છે ગીતામાં કે જ્ઞાનીઓ જ્યાં ઊંઘે ત્યાં જગતના લોકો જાગે છે, જગતના લોકો જ્યાં જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે. અને જગતના લોકો, જ્ઞાનીઓ જ્યાં જાગે છે ત્યાં જગતના લોકો ઊંઘતા હોય છે. તો લોકો એમ સમજે કે રાત્રે આપણે ઊંઘી જઈએ ત્યારે જ્ઞાની આખી રાત જાગતા હશે, આપણે દાડે ઉઠીએ ત્યારે જ્ઞાની ઊંઘી જતા હશે. એવું નહીં. આપણે ભૌતિક બાબતમાં ચોક્કસ રહેવા માંગીએ છીએ ત્યારે જ્ઞાની ત્યાં વિતરાગ રહ્યા છે, અને આત્માની બાબતમાં આપણે ઊંઘીએ છીએ ત્યાં જ્ઞાની જાગૃત થયા છે, એવું કહેવા માંગે છે. જય સચ્ચિદાનંદ. ગારવતા એટલે શું અને તે કેવી રીતે હોય તે સમજાવો. આ કોઈ તળાવડું હોય છે ને, તે ઉનાળા દાડે તમે ભેંસ જુઓ ને, તે કાદવમાં જઈને ધમાક કરીને બેસી જાય. જોયેલી ખરી? હા, એ નમકાર હોતા. ગરમી બહાર થાય એટલે પછી પેલી ભેંસને ગરમી લાગે, કાળું શરીર, એટલે ઠંડક શોધે. તો પછી ચાલતી ચાલતી જોઈએ તો કાદવડું દેખે ને એમ થાય કે આ ફરી સારું, તો જઈને પછી ચાલતી ચાલતી ધપ કરીને બેસે. પછી પેલો માલિક આવે, ગોળ પેલું ઘાસ દેખાડે, ગોળ દાણા દેખાડે, કશું હલે નહીં, એમ જુએ ખરી. ફ્રીની ઠંડક છે ને, ના ઉઠે. અહીં સુધી ભરી આટલું મોટું શ્વાસ લેવાય ને મોઢું એટલી સુધી માથું રાખી આખું શરીર ડુબાડી રાખે, કાદવ ચોપડી પડી રહે, ઠંડક થાય ને. એવી આ સુખની વિષય, સુખની ગારવતા, મોહના સુખની ગારવતા, લક્ષ્મીની રીતિ સીધી હોય ને બધી, એ મજા આવતી હોય એની ગારવતામાં લોકો રહ્યા છે. કેટલાક શાસ્ત્ર જાણતા હોય તો એની ગારવતામાં રહ્યા છે. ગારવતા એટલે એમાં કંઈક સુખ માનીને કાદવમાં પડી રહેવું, આત્મામાં આવતો નથી. તો એના માટે આપણે શું કરવું? એને માટે જ્ઞાન લેવાનું, અને જ્ઞાન 5 આજ્ઞા પાળવાની. એ તો લીધું જ છે. બસ તો 5 આજ્ઞા મારો. કોઈ દુઃખ ના આપો, કોઈના દોષ ના જુઓ, કોઈ નિમિત્તને કરતા ના જુઓ. જય સચ્ચિદાનંદ. લાલજીભાઈ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. મેં તમારા કેસેટમાં સાંભળેલું કે વ્યવહારમાં કોઈ આત્માની વધઘટ થતી નથી. તો જે આત્મા મોક્ષે જાય તો એના માટે ઘટ થાય કે બીજા આત્મા આવે તો એ ક્યાંથી આવી જાય? એ બીજા આત્મા ક્યાંથી આવે છે? આ જગત 3 વિભાગમાં છે. એક મોક્ષે ગયા મુક્ત આત્મા, જે 5 ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે, આખો સંસાર. હવે સંસારમાં એવો સૂક્ષ્મ વિભાગ છે કે જ્યાં એને અવ્યવહાર રાશિ, એક ઇન્દ્રિય પણ જે જીવો આવ્યા નથી, અનંત જીવો છે, કમ્પ્લીટ આવરણથી ઢંકાયેલા છે, એક ઇન્દ્રિય પ્રગટ નથી થઈ. એ આવરણવાળા જીવો એને અવ્યવહાર રાશિ કહેવાય છે. તો એમાં અનંત આત્માઓ છે અવ્યવહાર રાશિમાં. એટલે એક આત્મા સંસારમાંથી મોક્ષે જાય એટલે અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે, એટલે વ્યવહાર કોન્સ્ટન્ટ રહે છે. અને જે એક ઇન્દ્રિય આત્મા છે એ આવ્યા ક્યાંથી? એ હતા જ, છે જ, અનંત આત્માઓ છે. ને આ થોરીઓ હોય છે ને, તે બોલો એક થોરમાં તો એનો ટુકડો ગમે ત્યારે કાપીને વાવો તો ઉગે ને પાછું. કેમ તો કે એમાં દૂધ નીકળે ને તો તોડી નાખો તો. તે જીવો છે અમુક જાતના. અને એક સોયની અણી પર ઉપાડો ને તો બોલો લાખો જીવો હોય એમાં, કરોડો જીવો એક સોયની અણી ઉપર. એવા એ જીવો કહેવાય છે નિગોદના, અવ્યવહાર રાશિના જીવો. એટલા બધા અનંત આત્માઓ છે પણ આવરણથી ઢંકાયેલા છે. પછી એક આત્મા મોક્ષે જાય તો એક આત્મા વ્યવહારમાંથી પ્રગટ થઈને એક ઇન્દ્રિય પ્રગટ થાય ને તે તો પણ એવું કહેવાય છે ને કે આત્મા તો પેલા મુક્ત જ હતો.
તો આ બંધનમાં આવ્યો ક્યાંથી? નહીં, આત્મા અંદર તો મુક્ત છે, પણ આ સંજોગોનું દબાણ છે ને અત્યારે, એટલે આવરણ આવી ગયા છે ને, અંદરથી મુક્ત છે. જેમ જેમ બંગડી હોય, છાશિયું સોનું થઈ ગયું, પણ સોનું કે બગડી ગયું હોય, તો બીજી ધાતુને મિક્સચરમાં છે એટલે એનું પર્સન્ટેજ કાઢે ને, તો ભાઈ આમાં બીજું છાશિયો ભાગ વધારે છે, 2 વાલ જ સોનું છે કે છે. કેમ? તો કે બીજી વસ્તુ ભેળસેળ થઈ ગઈ છે. સોનું બગડ્યું નથી, પણ બીજાના મિક્સચરમાં આવ્યો છે. એટલે આત્મા 6 તત્વો આ જગતમાં છે, અવિનાશી, એના મિક્સચરમાં આવી ગયો છે, સંયોગ સંબંધમાં. એટલે દુઃખ સુખ બધા ભોગવવા પડે છે. અને મોક્ષ એટલે શું? સંયોગ સંબંધથી મુક્ત થવું. પછી આ તો જ પહેલેથી મોક્ષ એટલે શું? સોનું બગડ્યું તો નથી જ, પણ બીજી ધાતુના સંબંધમાંથી છૂટું પાડો એને નહીં. આ લોકો શું કરે? ભઠ્ઠીમાં નાખે એટલે બીજી ધાતુ બધી છૂટી પડી જાય, સોનું છૂટું પડે, પછી એ લગડી થઈ ગઈ ને એ શુદ્ધ સોનું કહેવાય. એ રીતે આત્મા બીજા સંબંધોથી મુક્ત થયો એટલે મોક્ષ સ્વરૂપ થયો કહેવાય. પછી કાયમ સિદ્ધ ક્ષેત્રમાં રહે. પૂજ્ય નિરૂમાના